રિસેન્ટલી જ એક વેડિંગમાં ગયા હતા તો ત્યાં લેડીઝ ગાવતી હતી ને તો મારા આઈઝમાં ટીયર્સ આવી ગયા હતા. ઇટ વોઝ વેરી ઇમોશનલ. આઈ થિંક મેં એક નોટિસ કર્યું છે જ્યારે મેરનો અટાયર પહેરીને આવીએ ને આઈ થિંક એ રૂમમાં સૌથી પાવરફુલ લાગે. એ ઓરા એકદમ અલગ જ હોય when you put on the traditional clothes. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણના મનમાં એક એવો માહોલ હોય, આપણના મનમાં એક એવા વિચાર હોય, એવા એક માન્યતા હોય કે ખરેખર આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વિચારો છે, આપણો જે પહેરવેશ છે, આપણું જે કાંઈ એમ કહેવાય કે આપણું જે કલ્ચર છે તેનાથી ક્યાંક ને ક્યાંક આપણે થોડાક દૂર જતા હોય એવું લાગે, ક્યાંક ને ક્યાંક આપણે એને ભૂલતા જતા એવું લાગે, ક્યાંક ને ક્યાંક આપણે વિદેશી સંસ્કૃતિ, વિદેશી રહેણીકેણી, અગર તો વિદેશની જે ખાણીપીણી છે તેની પાછળ આંધળી દોટ મૂકી અને ક્યાંક ને ક્યાંક આપણું એમ કહેવાય કે જે 100 ટચના સોના જેવી જે આપણા જે સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક આપણે ભૂલતા જતા એવું લાગે. પરંતુ મને એક વાત જણાવતા ખૂબ આનંદ થશે કે આજે એક દીકરી અમારી સાથે છે, યુગાન્ડા એટલે કે ઈસ્ટ આફ્રિકાથી આપણી સાથે છે અને આપણા જ પરિવારની દીકરી છે, આપણા જ સમાજની દીકરી છે અને તેના જે વિચારો છે ખરેખર મેં થોડીક વાર એમની હારે વાતચીત કરી તો મને ખૂબ પ્રભાવિત કરે છે. તો આપણે થોડીક વાતો એમની પાસેથી જાણશું, એમની પાસેથી સાંભળશું. તેમનું એમ કહેવાય કે બધું જે ઉછેર છે તે ભલે આફ્રિકામાં થયો છે, પરંતુ ભારતીય જે વિચારો છે, આપણી જે પરંપરા છે તેનાથી તેઓ કેટલા પ્રભાવિત છે, તેમનાથી તે કેટલા આકર્ષાય છે તેની થોડી વાતો કરશું. સૌથી પહેલાં તો બેન સીતારામ. તમારી થોડીક ઓળખાણ જે છે તે આપણે દર્શકોને આપશું. My name is Simi Modbadia, and I am from Uganda, a country located in the East African region of Africa. અને હું અહીંયા 2 months થી આવી છું ઇન્ડિયામાં. તો ઇન્ડિયા જ્યારે આવવાનું થાય ત્યારે એક એક્સાઇટમેન્ટ હોય કે આપણા લોકોમાં આવવા મળશે, ઇન્ડિયન્સ જોવા મળશે અને ખાવાનું સારું સારું ખાવા મળશે. અને જ્યારે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી પીરિયડમાં આવીએ તો એવું લાગે કે લગ્ન હવે કરવા મળશે, ઇન્ડિયન અટાયર પહેરવા મળશે, ગુજરાતી ભાષા સાંભળવા મળશે, લોકોને જોવું મળશે. તો બહુ મજા આવે અહીંયા આવીએ એટલે. સિમી, તને કેટલા વર્ષ થયા છે? મને 16. યુ આર બોર્ન ઇન યુગાન્ડા? યસ. તો અહીંયા 16 વર્ષમાં કેટલી વખત આવવાનું થયું છે? એવરી 2 years. એવરી 2 years. એટલે લગભગ આપણને 7-8 વખત ત્યાંથી અહીંયા આવવાનું મળે છે, બરાબર ને? 1-2 મહિનાની વેકેશન હોય, 1-2 મહિનાની અહીંયા ટ્રીપ હોય, તમારે લગ્ન પ્રસંગોની ઉજવણી હોય. અહીંયા આવ્યા પછી કેવું આ લગ્ન પ્રસંગોની બધું જોઈ ને તમને કેવું લાગે? રિસેન્ટલી જ એક વેડિંગમાં ગયા હતા તો ત્યાં લેડીઝ ગાવતી હતી ને તો મારા આઈઝમાં ટીયર્સ આવી ગયા હતા. ઇટ વોઝ વેરી ઇમોશનલ. બહુ મજા આવતી હતી સાંભળવાની અને ઓટોમેટિક લાઈક ટીયર્સ આવી ગયા હતા આંખમાં. અહીંનો જે પહેરવેશ છે, આપણા જે એના નામ આવડે છે તને? કોને શું કહેવાય એવું કંઈ ખ્યાલ ખરો? ઓઢણું છે, ઢારવો છે, કાપડું છે, એ એટલું ખબર છે ને. વેરી ગુડ છે. અને અહીંયા આવ્યા પછી આજે આપણા રીત રિવાજ કે ને, કલ્ચર, બરાબર ને, કે લગ્ન થતા હોય તો વરરાજો કેવો હોય, વરરાજાની મમ્મી કેવા હોય, વરરાજાના પપ્પા કેવા તૈયાર થયા હોય, એ દ્રશ્યો કેવા લાગે છે? એકચ્યુઅલી વેસ્ટર્ન કલ્ચરમાં વેડિંગ્સ એટલી શોર્ટ એન્ડ સિમ્પલ છે, બટ આઈ બિલીવ ઇન્ડિયા ઇઝ ધી ઓનલી કન્ટ્રી જો મેરેજને એક ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરે. લાઈક 1 વીક સુધી મહેંદી, હલ્દી, પછી પ્રોપર વેડિંગ, રિસેપ્શન, એ બધું આઈ થિંક ખાલી ઇન્ડિયામાં જ થાય. તો એ જોવાની મજા આવે. શાયદ લોકો થાકી જાય બેસીને, પણ મને તો બહુ મજા આવે. હું તો કહું કે લગ્ન ફિનિશ જ ન થાય. દરરોજ લગ્નનો ઉત્સવ છે, દરરોજ અલગ અલગ જગ્યાએ આપણે જતા રહીએ, આનંદ કરતા રહીએ, બરાબર ને? તો સિમી, અહીંયા જે મોટી ઉંમરની જે માવડીઓ છે, દાદીઓ છે, આંટીઓ જે છે તે ગીત ગાવતા હોય, બરાબર ને? એક કંઈક અલગ જ કાન ઉપર લાગે છે. તમે તો ત્યાં ઘણું બધું તમારા કલ્ચરમાં ઘણા બધા ગીતો એમ કહેવાય કે કંઈક અંગ્રેજી ગીતો હોય, કોઈ એવું પોપ
સંગીત છે એવું સાંભળતા હોય, કાનને સાંભળવું વધારે કયું ગમે છે? ઓલું તો લાઈક બધે સાંભળવા મળે, પણ જો આપણી બાગ આવે ને, આઈ ડોન્ટ થિંક કે બીજે ક્યાંય સાંભળવા મળે. બિલકુલ. હું તો કહું કે બાગ આવે ને સ્ટુડિયોમાં રેકોર્ડ કરીને આઉટ ઇન ધ વર્લ્ડ સંભળાવવું જોઈએ બધાને. આ વાતો જે છે આપણે બીજા સુધી લઈ જવાની. અને દીકરીનું કહેવાનું એવું છે કે સામાન્ય રીતે એવું હોય, તને એવું લાગે છે એવા પછી કે ગોડ, ભગવાન, ઈશ્વર, માતાજી આવી બધી વિશે તારું શું માનવાનું છે? આમ જોવો તો ત્યાં મારા ફ્રેન્ડ્સ છે, એ કે અમારે તો ખાલી એક જ ગોડ છે. આઈ મીન હું કોઈ બીજા રિલિજનને ડિસરિસ્પેક્ટ નથી કરતી, બટ એ કે તારે એટલા બધા ભગવાન કેમ? ગણપતિ ફેસ્ટિવલ મને બહુ ગમે, નવરાત્રી બહુ ગમે, માતાજીના ગોયણિયું કરે એ બહુ ગમે. તો હું બધામાં માનું, એવું નહીં કે મારા રિલિજનને ઉપર કરવા માટે હું બીજા રિલિજનને ડિસરિસ્પેક્ટ કરું. આપણે આપણી લીટી જે છે તે મોટી આપણી રીતના કરશું, બીજાની લીટી કોઈની નાની કરીને નહીં કરીએ, બરાબર ને? પણ મારે જાણવું છે એ કે તમે જે અહીંયા આવો છો પછી અલગ અલગ મંદિરોએ જતા હોય, વ્રત, ઉપવાસો, એવું ઉપવાસમાં યુ અન્ડરસ્ટેન્ડ? ઉપવાસ મતલબ જી, એની પાછળનું કાંઈ મતલબ કે રહસ્ય કે શું છે તને કાંઈ ખ્યાલ ખરો? આમ તો ત્યાં બહુ ફાસ્ટિંગ, લાઈક હું જ્યાં રહું ત્યાં ક્રિશ્ચિયનિટી બહુ વધારે છે, તો ત્યાં લોકો 40 days ફાસ્ટ કરે. પણ આ ઇન્ડિયામાં કેવું મંડેના ફાસ્ટ કરવાનું, ટ્યુઝડેના. મારી નાની ખુદ ફાસ્ટ કરે, તો એ મને સમજાતું હોય પાછળના મતલબ. ટૂંકમાં તે લોકો ડાયટિંગ કરે છે પણ ઉપવાસ નથી કરતા, બરાબર ને? ઉપવાસ જે છે તે આપણા ધર્મમાં છે, આપણી સંસ્કૃતિમાં છે, અને એની પાછળ કાંઈક ને કાંઈક જે તથ્યો છે તે આપણે ઋષિમુનિઓ મૂકીને ગયા છે. આપણામાં દાખલા તરીકે લાઈક અત્યારે એમ કહેવાય કે જ્યારે માતાજીનું નામ આવે ત્યારે આપણે લીરબાઈ માતાજીને યાદ કરતા હોય, બરાબર ને? એના વિશે તે શું સાંભળ્યું છે, શું જાણે છે? અમે હમણાં લાઈક 1 month ago અમે લીરબાઈ માતાજી ગયા ને, ત્યાં જોઈને જ લાગે કે આપણા છે, યુ નો, લાઈક અનનોન ન લાગે. ઇટ્સ લાઈક આઈ નોન હર, આઈ નો હર વેરી વેરી વેલ. ક્યાંક ને ક્યાંક એની હારે આપણું કનેક્શન, યસ, ઇમોશનલ કનેક્શન લાગે એમ ભેગું. આપણને એવું થાય કે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે તો જાણે આપણા પરિવારના વડીલ છે, આપણા મા છે, આપણા આઈ છે, એવો એક માહોલ માતાજીના મંદિરે ગયા પછી લાગે છે. અને ખાસ કરીને મારે એ જોવું છે કે અહીંયા આવ્યા પછી તે ઘણું બધું, બહુ ઇન્ટેલિજન્ટ દીકરી છે, બહુ હોશિયાર દીકરી છે, તો ઘણું બધું માર્કિંગ કર્યું છે પ્રસંગોમાં. એમાંથી તને સૌથી પહેલાં તો અણગમતી વાત પછી કરશું, પણ તને જે ગમ્યું છે એની થોડીક વાત કરશું. લાઈક અહીં જઈએ નો સેરેમનીઝમાં તો રિસ્પેક્ટ બહુ દે, લાઈક અંડરમાઇન ન કરે, બધાને એકદમ હોલ હાર્ટેડલી બોલાવે. સીતારામ કરે એ બહુ મને ગમ્યું, અને એકદમ ફેમિલીની જેમ ટ્રીટ કરે કોઈના વેડિંગમાં કે ક્યાંય ગયો હતો. અને વાત કરવી હોય તો કાંઈક એવું હોય કે જે આપણને થોડુંક એમ થાય કે આમાં થોડું ચેન્જ કરવાની જરૂર હોય, થોડાક ફેરફારની જરૂર હોય, એવા કોઈ શબ્દો? પેલું તો આવશે ફાકીનું જ આવશે, કારણ કે હું અહીંયા આવું તો લાઈક આપણા લોકો, એસ્પેશિયલી ગર્લ્સની જ વાત કરીશ, કે છોકરીઓ મેર કલ્ચર કે ઇન્ડિયન જ કલ્ચરમાં એટલી રૂપાર્યું છે કે I don't think ધોળિયામાં I don't think કાંઈ આવે. બટ એ જે ફાકી ખાય ને એ આનું આખું કેરેક્ટર ડિમાઇઝ કરી નાખે. એન્ડ મને ન ગમે, કારણ કે એક ગાલ આખો સ્વોલન હોય ને પછી વાત કરે, એન્ડ ટીથમાં ઓલું બ્રાઉન હોય. આઈ ડોન્ટ થિંક ગર્લ ચાઇલ્ડ માટે સારું લાગે, બિકોઝ ગર્લ ચાઇલ્ડને બધે જવાનું હોય, રાઈટ? સો આઈ ડોન્ટ થિંક ઇટ ડઝન્ટ લુક ગુડ. એન્ડ સેકન્ડ, ફાકી ખાઈને પછી સ્પિટ કરે, ગમે ત્યાં થૂકવું. અને પાછું ઇન્ડિયા ઇઝ આઈ થિંક ધી ઓનલી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ જે એની કન્ટ્રીને મધર માને. આખા વિશ્વમાં એક ઇન્ડિયા જેવો દેશ છે કે જેને આપણે માં કહીએ છીએ, બરાબર ને? યસ. અને એ જ માં ઉપર તમે સ્પિટ કરો, એ ક્યાંનું? આઈ ડોન્ટ થિંક રિસ્પેક્ટ ક્યાંયથી પણ મને નથી લાગતું કે છે. તો એ એક અગર આપણે કંટ્રોલ કરી શકીએ, સિંકમાં સ્પિટ કરી શકીએ, પછી સિંક ધોવાઈ જાય તો એ ડ્રેઇનમાં જ જશે, નો ક્યાંય આડવરે તો ઉડશે નહીં. તો એ એક સુધારવાની જરૂરત છે. અને ખાસ કરીને દીકરીઓને જે છે કે આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ, બરાબર ને? ભવિષ્યમાં આપણે કેવી કહેવત છે ને તે સાંભળી જ હશે
કે દીકરીને બે ઘરને તારવાના હોય છે, સુધારવાના હોય છે. એક પપ્પાનું ઘર અને બીજું ઇન-લોઝ, સાસરાનું ઘર, બરાબર ને? આ બેને એમ કહેવાય કે એની જવાબદારી વધારે હોય છે, ખાસ કરીને દીકરીની. તો શું કહેવાનું છે તારું? આઈ મીન એ દુઃખ થાય કે ફાધરનું ઘર મૂકીને લાઈક ન્યૂ એન્વાયરમેન્ટમાં જવું, પણ એ પણ છે કે ન્યૂ એન્વાયરમેન્ટ આપણે વેલકમ કરે, જી લગ્ન સાથે ધામધૂમથી વેલકમ કરે. તો એક ગર્લની રિસ્પોન્સિબિલિટી કહેવાય કે બેને હરખું મેન્ટેન કરે. લાઈક જી આમ નહીં કે ઘર આપણે મૂકી દીધું તો હાવ ભૂલી જવાનું, અહીંયા જાય તો ખાલી ઈ બેને એકદમ સરખા યાદ રાખવા, બંનેને એકય ઘરને અન્યાય ના થવો જોઈએ, બરાબર ને? Yes. અને સિમી, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ત્યાંનું જે કલ્ચર છે, તું જ્યાં રહે છે, જ્યાં તારું બોર્ન છે, યુગાન્ડા, ત્યાંનું કલ્ચર કેવું છે? ત્યાં યુગાન્ડામાં કેવું એક કલ્ચર નથી, ત્યાં બહુ જાજી ટ્રાઇબ્સ છે, એટલે 100થી ઉપર લેંગ્વેજીસ છે. તો 100થી ઉપર અલગ અલગ પહેરવાના, અલગ અલગ ખાવાના. તો હું જે રહું એ બુસોગા એમ્પાયર કહેવાય. તો ત્યાં લુસોગા બોલે અને ત્યાંનું ખાવાનું માટોકે અને એવું બધું હોય. તો ત્યાં તમે જે લેંગ્વેજ યુઝ કરો છો તે ઇંગ્લિશ કરો છો કે બુસોગા જે લેંગ્વેજ છે એ યુઝ કરો છો? લાઈક યુગાન્ડાની નેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ છે, કારણ કે એના ઉપર બ્રિટિશે રૂલ કર્યું હતું એટલે. અને ગવર્મેન્ટ આઈ થિંક વિચાર્યું હશે કે એક ઓફિશિયલ લેંગ્વેજ કાઢીએ, પણ ટ્રાઇબ્સ એટલી બધી હતી કે એક લેંગ્વેજ કાઢીએ ને તો બીજા ટ્રાઇબ્સ આઈ થિંક ઇટ્સ ગોના હર્ટ ધેમ. તો they said let's keep it English, and the second official language is Kiswahili, जो neighboring countries बोले, Kenya and Tanzania. તો એ અમારે સ્ટડીઝમાં આવે, કમ્પલસરી 2 years એ સ્ટડી કરવાનું ને પછી ઓપ્શનલ થઈ જાય. તો એ તને ભાષા વ્યવસ્થિત આવડતી હશે ને? તો આપણે કંઈક દર્શકોને કેવું હોય, દાખલા તરીકે કે તમે કેમ છો, તો કઈ રીતના કહેશો આપણે? આભાર યાખો, ઇટ્સ લાઈક હેલો. પછી આભારને આપણે કહીએ તો સામેવાર રિપ્લાય કરે મુઝુરી સાના. તો એમાં આપણને ગુજરાતી આવડે છે, આપણને ઇંગ્લિશ આવડે છે, અને આપણને જે જે જરૂર છે તે આવડે છે. હવે વાત કરી મેં આપણી જે સંસ્કૃતિની વાત કરી ને કે મેર આવે એટલે માન, મર્યાદા, મોભો, આ બધા શબ્દો આપણને ઓટોમેટિક આપણને યારે શૂટ થાય છે. હવે મારે એ જોવું છે કે જે પહેરવેશની વાત આવે છે, આપણા કપડાં, અત્યારનો સમય એવો છે કે માણસને એની જે એમ કહેવાય કે પર્સનાલિટી જે છે તે કપડાંથી ઓળખાતો થયો છે કે આણી આવા કપડાં પહેર્યા છે તો આવો વિચારવાળો હશે, આવું કેરેક્ટર હશે, આવું વ્યક્તિત્વ હશે. તો એ બાબતમાં તમારું શું કહેવાનું છે? આઈ થિંક મેં એક નોટિસ કર્યું છે, જ્યારે મેરનો અટાયો પહેરીને આવીએ ને, આઈ થિંક એ રૂમમાં સૌથી પાવરફુલ લાગે. એ ઓરા એકદમ અલગ જ હોય વેન યુ પુટ ઓન ધ ટ્રેડિશનલ ક્લોથ્સ. કારણ કે માણસ એવું હોત તો ભગવાન કહે કે હાલો જેને જી પહેરવું હોય પહેરવું, હું કાસ્ટ કે રિલિજન કે કંઈક દઉં જ નહીં. પણ આ દીધું તો પહેરવાનું આપણી રેસ્પોન્સિબિલિટી કહેવાય કે દીધું હોય તો પહેરીએ, ન હોય તો શું પહેરવાનું. કારણ કે એ બ્યુટીફુલ રેડ કલરનું, પછી ઉપરનું ઓલું ટોપ એન્ડ ઓલી ચુંદડી અને એના બ્યુટીફુલ ઇયરિંગ્સ. આઈ ડોન્ટ થિંક બીજા કોઈ કાસ્ટમાં હશે, બટ બહુ જ બ્યુટીફુલ લાગે. જસ્ટ બ્રિંગ્સ આઉટ ધેટ ઓરા. લાઈક તમે હાલી ના હો ને તો ખબર પડે કે છે આ મેરાણી. હા, મેરાણી છે. યસ. અગર તો મેર અગર પુરુષ જે છે તે તેના ઓરિજિનલ પહેરવેશમાં હોય તો એની જે પર્સનાલિટી છે આમ કંઈક એમ લાગે કે ના મર્દ, આપણે કહીએ ને કે મર્દ જેવું માટી જણ છે એમ. હવે બેન મારે તો તને એ પૂછવું છે કે અત્યારે થોડુંક એવો માહોલ છે, થોડુંક ભણતા હોય, થોડુંક વિદેશમાં હોય, પૈસા હોય, ધન દોલત સંપત્તિ હોય, એ લોકો ક્યાંક ને ક્યાંક ભગવાનથી દૂર જતું જાય છે. તારું શું કહેવાનું છે? હું તો કહું કે આપણે જી છે ને ભગવાનની વજહથી જ છે. આઈ મીન છે કે સાયન્સમાં બિલીવ કરાય, બટ મિશન મંગલ મૂવીમાં વિદ્યા બાલને એક ડાયલોગ કીધું હતું. એના દીકરાને પૂછ્યું હતું કે માં તું સાયન્સમાં માના તો છે પણ તું ભગવાનમાં માના? તો વિદ્યા બાલને કીધું કે આઈ બિલીવ દેર ઇઝ અ પાવર મોર દેન સાયન્સ. તો ભગવાન છે અને લક્ષ્મીજી, ગણપતિ બાપા, આપણે સારું કામ કરીએ તો ભગવાન રાજી થઈ લક્ષ્મી દેશે. ખરાબ કામ કરવાથી આઈ ડોન્ટ થિંક હી ઇઝ ગોના બ્લેસ યુ વિથ મની. સો આઈ થિંક યસ,
ભગવાનમાં માનવું બહુ જ જરૂરી છે, કારણ કે ઈ ન હોય તો આપણે કાંઈ છે નહીં. ખાસ કરી આપણા દર્શક મિત્રોને પણ આપણે કહેશું કે કોઈને પણ એની ભાષાથી, એના એમ કહેવાય કે બાહ્ય દેખાવથી ક્યારેય આંકવાની આપણે ભૂલ નહીં કરીએ. બરાબર છે કે ફેશનેબલ કપડાં પહેર્યા હોય તો એને બીજી કાંઈ એને ખબર ના પડતી હોય કે એને કાંઈ આવડત ના હોય એવું નહીં સમજવાનું. અંદરથી માણસ કેવો છે એની પરખ એને અંદરથી કરશું આપણે. બરાબર. આઈ બિલીવ કે આપણા કલ્ચર ને લેંગ્વેજથી કોઈ એમ્બેરેસ નહીં થવાનું, કારણ કે હું ગુજરાતી બોલી શકું, મારી ફ્રેન્ડ્સ નથી બોલી શકતી. હું મેરાણી છું, મારી બીજી ફ્રેન્ડ્સ નથી. તો એ એક પ્રાઇડ હોવું જોઈએ ખુદમાં, that you're a Merani, you are a Merani. That aura is just different. આપણને આપણી જાતનું ગૌરવ હોવું જોઈએ. બરાબર ને? જે કાસ્ટમાં આપણે જન્મ ભગવાને આપ્યો છે, જે વાતાવરણમાં આપણો ઉછેર થયો છે, તો આપણને આપણા વડવાઓનો, આપણા એમ કે જે આપણી માતાજીઓ છે એનું ગૌરવ આપણને હોવું જોઈએ. બરાબર ને? અને ખાસ કરીને જે તને 16 વર્ષ થયા છે, આ એજની જે દીકરીઓ છે એને આપણે કંઈક સંદેશ આપશું, કંઈક એને ઉપદેશ આપશું. હું એ જ કહીશ, સ્ટડી. કારણ કે આઈ મીન લગ્ન તો થશે એ તો છે, પણ ખુદના આઈઝમાં રિસ્પેક્ટ પાવવા માટે, એક લેવલ ઉપર સ્ટેન્ડ કરવા માટે સ્ટડી કરવું બહુ જ જરૂરી છે. કારણ કે લાઈક ઇન્ડિપેન્ડન્સી જરૂરી છે, કારણ કે લાઈક બોર્ન થયા ડેડીના ઉપર ડિપેન્ડન્ટ, પછી લગ્ન થઈ જાય એટલે હસબન્ડ ઉપર ડિપેન્ડન્ટ. એટલે આઈ બિલીવ થોડોક એક પીરિયડ હોવું જોઈએ કે હું કહું કે આ મેં લીધું, મારા પૈસાથી લીધું. હું દુકાનમાં જાઉં, મેં બેગ સામું જોયું અને મેં કીધું કે ડેડીને ગોતું કે હસબન્ડને ગોતું. એ નહીં, બેગ કાઢ્યું, કાર્ડ કાઢ્યું, સ્વાઇપ કર્યું ને બેગ લઈ લીધું. આત્મનિર્ભર. હા, એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્સી હોવું છે. બહુ સરસ વાત કરી છે દીકરીએ, કે જીવનના એક તબક્કો એવો હોવો જોઈએ, ભલે આપણે નાના હોય તો આપણે આપણા મમ્મી પપ્પા ઉપર ડિપેન્ડેડ હોય. અમુક સમયે પછી એવું નહીં વિચારવાનું કે હસબન્ડ ઉપર જ ડિપેન્ડેડ રહેવાનું. આપણી કમાણી આપણે વાપરીએ. બરાબર ને? અને લગ્ન પછી પણ એવું નહીં કે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાવ એટલે લાઈક યુ ગેટ ધેટ પ્રાઇડ ઇન યુ, ધેટ આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ મને કોઈની જરૂરત નથી. પણ લાઈક થોડીક રિસ્પેક્ટ રાખવાની ફોર ધ હસબન્ડ એઝ વેલ. અને હસબન્ડની ફેમિલીને સમજવું જોઈએ કે આને થોડુંક ઇન્ડિપેન્ડન્સી રાખવા દે, થોડુંક ફ્રીડમ દે, તો લાઈક બેયના ઓલામાં રિસ્પેક્ટ રહે. આઝાદીનો મતલબ એવો નથી કે આપણે સ્વચ્છંદી બની જઈએ, આપણને જેવું એમ કે મજા આવે એવું વર્તન કરીએ, એવું નહીં. પણ આપણા આજુબાજુમાં રહેતા લોકો, જે પરિવાર સાથે આપણે સંકળાયેલા છે, એને અનુકૂળ બનીને રહેવાનું છે આપણે. બરાબર ને? સોસાયટીને જઈને ચાલવું જોઈએ, એમ નહીં કે મને કંઈ ફેર ન પડે, જે વિચારે. સોસાયટીનું કામ જ છે વિચારવું. ખરાબ કરો તોય વિચારશે, સારું કરો તોય વિચારશે, પણ થોડુંક લિમિટમાં રહીએ ને તો સોસાયટીને આપણે ગમીએ. બિલકુલ બિલકુલ. બહુ સરસ મજાની વાતો કરી છે દીકરીએ. અને ખાસ આ વિડિયાનો અમારો જે હેતુ છે એ એક જ છે કે આવડી દીકરીઓ, ભલે તેનો જન્મ આફ્રિકામાં થયો છે, અહીંયા કદાચ 7 કે 8 વખત જ તે આવી છે, પરંતુ ખાસ કરીને એમના મમ્મી પપ્પાએ એમના ઘરમાં એવું વાતાવરણ બનાવી રાખ્યું હોય છે. અમુક ટકા કુદરતની એવી ભેટ હોય આ દીકરીઓ ઉપર કે એને અહીંનો જે કલ્ચર છે એના ઉપર ખૂબ પ્રેમ છે, ખૂબ સ્નેહ ધરાવે છે. અને ખાસ કરીને એક એજનો એવો ગાળો હોય છે, 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 24 વર્ષ, 22 વર્ષ, કે એમાં મમ્મી પપ્પાને દીકરીઓ ઉપર થોડુંક વધારે ધ્યાન આપવું પડતું હોય છે. સિમી, અમારી સિમી એવી છે કે એની મમ્મીને ઝઘડે છે, એની મમ્મી એને મમ્મી કહે છે. એટલી ટૂંકમાં એના વિચારો જે છે તે એટલા પરિપક્વ છે. સિમી, હવે આપણે શું કરશું? તારે શું કહેવું છે? બીજું કંઈ કહેવું છે? એ જ કહું કે ગર્લ્સને સ્ટડી કરવું જોઈએ, આપણા કલ્ચરને રિસ્પેક્ટ કરવું જોઈએ, ફાકી ન ખાવી જોઈએ, અને આપણા કલ્ચરને રિસ્પેક્ટ કરવાનું, ભગવાનમાં માનવાનું, કારણ કે એ નહીં તો આપણે નથી. અને બસ એ જ. અને જે કંઈક આપણે મેર સમાજનો કંઈક પ્રોગ્રામ હતો, વિમલજી અંકલની હારે પતે સ્પીચ આપી હતી, એમાં એ કયા શબ્દો હતા? યુગાન્ડામાં મેર સંમેલનનું થયું હતું, ત્યાં હું વિમલ અંકલને મળી હતી, અને આઈ મસ્ટ સે કે હી ઇઝ એન અમેઝિંગ ગાય, વેરી વેરી ગુડ જેન્ટલમેન. અને રણમલ અંકલને મળી હતી,
same to say, he's an amazing person. Ji. So I think it's very good to carry our Ji. culture everywhere. Yeah. અને વાત આવી છે વિમલજી અંકલની વાત આવી છે, રણમલભાઈ કેશવાલાની વાત આવી છે. જોકે આ કામ જે છે આખો સમાજ મળીને કરતો હોય છે, પરંતુ એની આગેવાની જે છે તે વિમલજી અંકલ, રણમલ અંકલ લેતા હોય. આપણને એના નામથી પરિચિત વધારે હોય તો આપણે એમની યાદી કરતા હોય. બાકી આખો સમાજ જે છે તે કાંઈક ને કાંઈક આ જે કાર્યક્રમ હોય તેમાં પોતપોતાનો જે સહયોગ છે તે આપતો હોય છે. અને વિમલ અંકલ ને રણમલ અંકલ સિવાય એક રાણા અંકલ કરીને છે, એને હું મળી હતી અને એ બહુ લાઈક કરે છે આગળ લેડીઝ ને ગર્લ્સ ને ભણાવવાની, ખૂબ મહેનત કરે છે આપણી કોમ્યુનિટીની દીકરીઓ માટે, બરાબર ને. અને ખાસ કરીને જ્યારે આપણે વિદેશમાં વસતા હોય, આપણે એવું થાય કે આપણે પોરબંદરમાં રહીએ છીએ, પોરબંદરથી અહીંથી આપણે 500 કિલોમીટર દૂર જઈએ, અમદાવાદ જઈએ, ત્યાં આપણને કોઈ પોરબંદરનો વ્યક્તિ મળે તો આપણને થોડોક વિશેષ સ્નેહ આવતો હોય, એની ઉપર પ્રેમ આવતો હોય છે. વિદેશમાં જ્યારે આપણા સમાજના લોકો મળે, અને ખાસ કરીને આપણે હમણાં વાત કરી કે વિમલજી અંકલ છે, રણમલ અંકલ છે, એવા કંઈ કેટલાય આપણા મેર સમાજના આગેવાનો છે કે તેમણે વિદેશમાં પણ આપણી એક અલગ ઓળખ ઊભી કરી છે, એક આપણો એમ કહેવાય કે અલગ પરિચય ઊભો કર્યો છે. એના વિશે શું કહેવું છે? I think they're doing a very good job. જી. Because આપણે like out of the country જાય અને કોઈ એમ કે ને કે ઇન્ડિયાનું માણસ છે તો એકદમ સારું લાગે કે વાવ મને ઇન્ડિયન મળ્યું છે, અને એમાંય મેર મળે એટલે તો પછી ઘર જેવી જ વાઇબ્સ આવે. જી બિલકુલ. ખૂબ સરસ મજાની વાતો કરી, અને વાતો હું અને સિમી બંને એવા વાતોડિયા છે કે કદાચ સાંજ સુધી વાતો કર્યા કરીએ તોય પણ પૂરી નથી થાય એમ. પરંતુ ખાસ કરીને દીકરી પાસેથી આપણે જે મેળવવાનું હતું, ત્યાંનું કલ્ચર, અહીંનું કલ્ચર, અહીંયા આવ્યા પછી એમને કેવું લાગે છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડીક આપણી જવાબદારીઓ એવી આવી જાય છે કે અહીંયા જે સંસ્કૃતિનો, જે વારસાનો, જે પરંપરાઓનું જે જતન જે છે, આપણે તેને આ છોકરાઓ સામે કેવી રીતના રાખશું, એની સામે કેવી રીતના રજૂ કરશું, એનાથી તેઓ પ્રભાવિત થશે. અમુક એવું હોય કે ક્યારેક આપણે ચૂકી જતા હોય તો આ જે દીકરીઓ છે, અગર તો કોઈ પણ યંગ જનરેશન છે, તેના મગજ ઉપર કંઈક એની અલગ અસર પડતી હોય, વિપરીત અસર પડતી હોય, તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુથી દૂર ભાગતા હોય. પરંતુ મને બહુ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે કે આ દીકરીઓ આ સમાજ સાથે, આ જમીન સાથે જોડાયેલી છે. અને ખાસ કરીને હજી એક વખત આપણે બહેનોને ખાસ કહેશું, પ્લીઝ માવા મૂકી દો. Yes. તો I just want to say one thing for the girls કે આ ફાકી ખાવાનું મૂકી દે, કારણ કે આપણી બ્યુટીથી પણ we are known in the culture. cause એમ કે મેરાણી તો લોકોને પહેલું તો વિચારમાં આવશે કે રૂપાળી બહુ હશે, સૌંદર્યની મૂર્તિ હશે. હા ઈ. અને ઈ ફાકી ખાય અને પછી લાઈક એમ આપણી લેડીઝનું રિસ્પોન્સિબિલિટી છે દે કે આપણે એક નવું લાઈફ જે દુનિયામાં, પણ અગર આપણે જ ફાકી ખાઈએ then how do we expect our kid to be beautiful? So if we are beautiful from inside, our kid will also be beautiful. સ્ત્રીની એક એવી જવાબદારી છે કે એને બીજા જીવનું પણ સર્જન કરવાનું છે. હવે જો એ પોતે પોતાના શરીરને નહીં સાચવે, પોતાની કાળજી નહીં રાખે, તો એના દ્વારા જે આવનારો જીવ છે તે ક્યાંક ને ક્યાંક તેનાથી એની ઉપર વિપરીત અસરો પડશે. અને આપણે એક સારું નાગરિક સમાજને આપવાને બદલે આપણે સમાજ ઉપર કાંઈક ભારરૂપ થઈ જાય એવા સંતાનો આપણે એમ કહેવાય કે આપણે ત્યાં ના જન્મે, એના માટે પણ આવા વ્યસનોથી દૂર રહેવાની બહુ સુંદર વાત કરી છે બેને. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. હજી પણ અમે સિમીબેનને હવે તો અમે ઓળખી ગયા છે, મળતા રહેશું, એની પાસે જે કાંઈ વાતો છે તે વધુ વાતો પણ તમારા સુધી પહોંચાડશું. પરંતુ બેન, આપણે સાવ સાદી ભાષામાં કહેવું હોય, હાવ દેશી ભાષા, આપણી મેરની ભાષા કહે ને, એમાં તારે કંઈ કહેવું હોય તો એકાદ વાક્ય કંઈ કહી દઈએ આપણે. ખાલી એવું કેવું છે કે રિસ્પેક્ટ કરજો કલ્ચરને, કારણ કે આપણે લાગે કે આપણે હાસવેન રાખજો, ઈ કે હાસવીન રાખજો આપણા કલ્ચરને. આપણું જે કલ્ચર છે એને તમે હાસવેન રાખજો, નકો કામ થાય. કારણ કે આપણા કલ્ચરને અગર આપણે નહીં સાચવીએ તો બીજું કલ્ચર વાળું તો નહીં આવે કે હાલો મેર તમે છો તો હાલો હું મેર બની તમારું આગળ કરી દઉં, એ તો થવાનું નથી. એટલે આપણે મેર થઈને આપણે જ કાર્ય કરવાનું છે કલ્ચર. જરાક હાસવજો, જરાક હાસવજો, હાસવજો. તો ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. ફરી પાછા મળશું કોઈક એવા જ
અનમોલ મોતી સાથે, કોઈક એવી જ દીકરી સાથે, કોઈક એવા જ દીકરા સાથે, કોઈક એવી માવડીઓ સાથે કે જેની વાતો જે છે તે આપણે સંભારણા બનીને રાખી શકીએ. તેની વાતો આ વિડીયોના મારફતે કદાચ સિમી કેટલા માણસો જોવે આપણને અત્યારે ખબર નથી, પણ જેટલા જોશે એમાંથી 2-3 દીકરીઓ પણ જો ફાંકી ખાવાનું બંધ કરી દેશે તો આપણું જે આ મિશન છે તે સક્સેસફુલ થશે. અને આશા છે કે આ વિડીયો જોયા પછી પ્લીઝ અગર કોઈ ખાતું હોય તો અમને કોમેન્ટ કરીને મૂકી દો, તો અમને કોમેન્ટ કરજો, કારણ કે તમે મૂકશો તો તમારી જ એમાં ભલાઈ થશે. અમારો તો કંઈ થવા નથી, અમે તો ખાલી પ્રાઉડ થાશું કે આપણા કલ્ચરની છોકરીઓ એવું લાઈક ડર્ટી વસ્તુ ખાતી નથી. જી બિલકુલ. તો ફરી પાછા નવા એપિસોડ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. થેન્ક યુ.